નમસ્કાર મિત્રો, વ્યાસ પંચાંગના શાસ્ત્રી અમિત વ્યાસ. આજે આપણે જોઈએ તારીખ 16/8/2026 રવિવારનું પંચાંગ તેમજ 12 રાશિઓનું ગોચર. આ ગોચર પર સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ ઉપર આપવામાં આવેલું છે, જે તમારી વ્યક્તિગત જન્મકુંડળી આધારિત પરથી કંઈક અલગ હોઈ શકે છે. તેથી 12 રાશિઓનું શુભાશુભ ફળ જોઈએ, શુભાશુભ અંગ જોઈએ અને શુભાશુભ રંગ જોઈએ. પ્રથમ આપણે જોઈએ તો કે પ્રથમ આજે શ્રાવણ માસનો રવિવાર અને સુદ ચોથનો આ પવિત્ર સયો, જે પ્રત્યક્ષ દેવ ભગવાન સૂર્યનારાયણ અને વિઘ્નહર્તા ગણપતિજીની કૃપા મેળવવા માટે આજનો અતિ ઉત્તમ દિવસ છે. આજના દિવસે સૂર્ય પૂજન અને ગણેશ આરાધના કરવાથી આપણામાં આત્મબળ, તેજ, યશ, કીર્તિ સારી એવી વધે છે અને આપણા કાર્યોમાં આવતા તમામ વિઘ્નો દૂર થાય છે. તો પ્રથમ આપણે 12 રાશિઓનું શુભાશુભ ફળ જોઈએ તો પ્રથમ એમાં મેષ રાશિ જોઈએ તો મેષ રાશિમાં અલૌકિક મેષ રાશિવાળા માટે કે આજે વડીલો અને પિતાના આશીર્વાદથી તમને સરકારી કે વહીવટી જે કંઈ કાર્ય છે એમાં અટકેલા કાર્યો છે એમાં તમને સરળતા સારી એવી મળી શકે છે. તેમાં સામાજિક ક્ષેત્રે તમારો પ્રભાવ અને તમારા માન સન્માન પણ સારું એવું આજે વધી શકે છે. આજે તમારા આત્મવિશ્વાસ પણ સારો એવો આજે જળવાઈ રહેશે. મેષ રાશિવાળા માટેનો શુભ અંક છે 1 અને તેમનો અશુભ અંક છે 9. મેષ રાશિવાળા માટેનો શુભ રંગ છે લાલ અને તેમનો અશુભ રંગ છે કેસરી. વૃષભ રાશિ જોઈએ તો વૃષભ રાશિમાં બાવાઓ કે વૃષભ રાશિવાળા માટે કે આજે તમારું આર્થિક બજેટ છે એ આર્થિક બજેટ અને રોકાણના આયોજન જે કંઈ કરશો એ આયોજન માટે આજનો ઉત્તમ અને સારો એવો આજનો દિવસ છે. તેમજ પરિવારમાં પણ સારો એવો સુખ શાંતિનો માહોલ રહી શકે છે. આજે તમારી વાણીની મધુરતાથી તમારા વેપારમાં પણ તમને સારો એવો લાભ અને ફાયદો આજે થઈ શકે છે. તો વૃષભ રાશિવાળા માટેનો શુભ અંક છે 6 અને તેમનો અશુભ અંક છે 2. વૃષભ રાશિવાળા માટેનો શુભ રંગ છે સફેદ અને તેમનો અશુભ રંગ છે ગ્રીન. મિથુન રાશિ જોઈએ કે મિથુન રાશિમાં મિથુન રાશિવાળા માટે કે આજે તમને વ્યાપારિક ક્ષેત્રે નવી અને નફાકારક તકો સામે આવીને આવશે. ત્યારબાદ બૌદ્ધિક ક્ષમતા એ બૌદ્ધિક ચર્ચાઓ અને ગણેશજીના આશીર્વાદથી તમારા જે કંઈ મુશ્કેલ નિર્ણયો છે એમાં તમે મોટી સફળતા મેળવી શકશો. મિથુન રાશિવાળા માટેનો શુભ અંક છે 5 અને તેમનો અશુભ અંક છે 3. મિથુન રાશિવાળા માટેનો શુભ રંગ છે લીલો અને તેમનો અશુભ રંગ છે આસમાની. કર્ક રાશિ જોઈએ કે કર્ક રાશિમાં કર્ક રાશિવાળા માટે કે આજે તમને માનસિક શાંતિ તેમજ આધ્યાત્મિક વિચારોમાં તમારી વૃદ્ધિ સારી એવી થઈ શકે છે. તેમજ પ્રોપર્ટી કે કોઈ પણ જમીનના જૂના પ્રશ્નોના કરતા સારી એવી તમને જણાઈ શકે છે. આજે તમારું ભક્તિભાવમાં પણ સારું મન તમારું પરવાયેલું રહી શકે છે. કર્ક રાશિવાળા માટેનો શુભ અંક છે 2 અને તેમનો અશુભ અંક છે 7. કર્ક રાશિવાળા માટેનો શુભ રંગ છે મોતી જેવો અને તેમનો અશુભ રંગ છે સફેદ. સિંહ રાશિ જોઈએ કે સિંહ રાશિમાં મટક સિંહ રાશિવાળા માટે કે આજે રવિવાર એટલે કે રવિવાર હોવાથી તમારી જ રાશિનો દિવસ છે, જે તમારું તેજ, ઉત્સાહ અને તમારા આત્મવિશ્વાસમાં સર્વોચ્ચ સ્તરે રહી શકે છે. ખાસ કરીને નોકરી વ્યવસાયમાં પણ તમારી સારી એવી પ્રગતિ આજે થઈ શકે છે અને તમારા કાર્યો પણ સારી એવી રીતે આજે સફળ બની શકે છે. તો સિંહ રાશિવાળા માટેનો શુભ અંક છે 1 અને તેમનો અશુભ અંક છે 5. સિંહ રાશિવાળા માટેનો શુભ રંગ છે સોનેરી અને તેમનો અશુભ રંગ છે નારંગી. કન્યા રાશિ જોઈએ કે કન્યા રાશિમાં પઠાણ કે કન્યા રાશિવાળા માટે કે આજે તમને આવકના સ્ત્રોત જળવાઈ રહેશે. તેમજ આર્થિક મુશ્કેલીઓ જે કાંઈ છે તમારી એ આર્થિક મુશ્કેલીઓ આજે દૂર થશે. ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે આજનો ઉત્તમ અને સારો એવો પ્રગતિદાયક દિવસ છે. તમારી ધાર્મિક વૃત્તિઓ પાછળ પણ તમે તમારો સમય આજે પસાર કરી શકશો. તો કન્યા રાશિવાળા માટેનો શુભ અંક છે 6 અને તેમનો અશુભ અંક છે 8. કન્યા રાશિવાળા માટેનો શુભ રંગ છે ઘેરો લીલો અને તેમનો અશુભ રંગ છે સફેદ. તુલા રાશિ જોઈએ કે તુલા રાશિમાં તુલા રાશિવાળા માટે કે આજે તમને પારિવારિક વાતાવરણ તમારું આનંદ અને સંતોષી ભરેલું રહી શકે છે. તેમજ જૂના જે કાંઈ આર્થિક પ્રશ્નો છે એ તમારા જૂના આર્થિક પ્રશ્નો આજે ઉકેલાઈ શકે છે. જીવનસાથી સાથેનો તાલમેલ તમારો આજે ખૂબ જ મધુર અને મીઠો રહી શકે છે. તુલા રાશિવાળા માટેનો શુભ અંક છે 7 અને તેમનો અશુભ અંક છે 2. તુલા રાશિવાળા માટેનો શુભ રંગ છે આસમાની અને તેમનો અશુભ રંગ છે ગુલાબી. વૃશ્ચિક રાશિ જોઈએ કે વૃશ્ચિક રાશિમાં વૃશ્ચિક રાશિવાળા માટે કે આજે તમારી હિંમત અને પરાક્રમથી
તે જે કાંઈ અઘરા વ્યાપારિક કાર્યો છે એ અઘરા વ્યાપારિક કાર્યો તમે આજે પાર પાડી શકશો. ખાસ કરીને હરીફો પર તમે તમારો વિજય મેળવી શકશો. આજે તમારા અણધાર્યા કે આર્થિક લાભના પણ આજે સુંદર એવા યોગો છે, જેથી અડધા રીતે તમને સારો એવો આર્થિક લાભ આજે થઈ શકે છે. તો વૃશ્ચિક રાશિવાળા માટેનો શુભ અંક છે 9 અને તેમનો અશુભ અંક છે 1. વૃશ્ચિક રાશિવાળા માટેનો શુભ રંગ છે મરૂન અને તેમનો અશુભ રંગ છે લાલ. ધન રાશિ જોઈએ કે ધન રાશિમાં ભદ ફઢ ધન રાશિવાળા માટે કે આજે તમને આધ્યાત્મિક દાન પુણ્યના કાર્યમાં તમારું મન આજે સારું પ્રવેલું રહી શકે છે. તેમજ તમે આધ્યાત્મિક રીતે દાન પુણ્યના કાર્યો પણ કરી શકો છો. આર્થિક સ્થિતિ જે કંઈ છે એ આર્થિક સ્થિતિ આજે તમારી વધુ સધર બની શકે છે. તેમજ વડીલોના આશીર્વાદ અને મુશ્કેલીમાંથી તમને આજે જે બહાર કાઢશે. તો ધન રાશિવાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 9. ધન રાશિવાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે કેસરી. મકર રાશિ જે કે મકર રાશિમાં ખજક મકર રાશિવાળા માટે કે આજે તમારા કાર્યસ્થળે નવી અને મહત્વની જવાબદારી તમને આજે સારી એવી રીતે મળી શકે છે. તેમજ વ્યવસાયમાં પણ આજે તમારે સમજી વિચારીને કરેલું જે કાંઈ રોકાણ છે એ સમજી વિચારીને કરેલું રોકાણ તમારા આજે આગળના ભવિષ્યમાં તમને મોટો એવો આર્થિક લાભ કરાવી શકે છે. મકર રાશિવાળા માટેનો શુભ અંક છે 8 અને તેમનો અશુભ અંક છે 4. મકર રાશિવાળા માટેનો શુભ રંગ છે વાદળી અને તેમનો અશુભ રંગ છે કાળો. કુંભ રાશિ જોઈએ કે કુંભ રાશિમાં કુંભ રાશિવાળા માટે કે આજે તમને આવક અને ખર્ચમાં થોડું સંતુલન જાળવવું તમારા માટે ખૂબ જ જરૂરી છે. તેમજ બિનજરૂરી ચર્ચાઓ કે જે કાંઈ વિવાદો છે એ વિવાદોથી આજે તમારે થોડું દૂર રહેવું. ખાસ કરીને આજે ગણેશ ઉપાસના ગણપતિનું નામ સ્મરણ અથવા મંત્ર કરવાથી તમને સારી એવી શાંતિ મળી શકે છે. કુંભ રાશિવાળા માટેનો શુભ અંક છે 4 અને તેમનો અશુભ અંક છે 6. કુંભ રાશિવાળા માટેનો શુભ રંગ છે જાંબલી અને તેમનો અશુભ રંગ છે વાદળી. મીન રાશિ જોઈએ કે મીન રાશિમાં જથક મીન રાશિવાળા માટે કે આજે તમને ધાર્યા કાર્યો સમયસર પૂરા થતા તમારું મન અત્યંત ખુશ અને પ્રફુલ્લિત રહી શકે છે. તેમજ તમને આવકના નવા સાધનો પણ સારી રીતે પ્રાપ્ત થઈ શકે છે. તેમજ તમારા મિત્રો સાથે પણ તમારી સુખદ સમય આજે તમારો સારો એવો આજે વીતી શકે છે. તો મીન રાશિવાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 7. મીન રાશિવાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે સફેદ. હવે આપણે આજનો વિશેષ ઉપાય અને ખાસ ટિપ્સમાં જોઈએ તો પ્રથમ આજે રવિવાર કે સવારે તાંબાના લોટામાં શુદ્ધ જળ ભરી તેમાં ચપટી, કંકુ, અક્ષર કે ચોખા અને લાલ પુષ્પ નાખી ભગવાન સૂર્યનારાયણ દેવને અર્ધ્ય આપવું. ત્યારબાદ આજે શ્રાવણ સુદ ચોથ હોવાથી ભગવાન ગણપતિજી મહારાજને 21 દુર્વા અર્પણ કરવી અને ઓમ ગમ ગણપતય નમઃ મંત્રનો જાપ કરવો તે પણ સારું એવું ફાયદાકારક માનવામાં આવે છે. ત્યારબાદ આજે ગણેશ અથર્વ શીર્ષ કે સૂર્ય અષ્ટકનો પાઠ કરવાથી આપણા ઘરમાંથી જે કાંઈ નકારાત્મક ઉર્જા છે અથવા દારિદ્રતા છે તે ગણપતિ મહારાજ અથવા સૂર્યનારાયણની દયાથી તે દૂર થાય છે. અથવા આજે ખાસ અગાસી ઉપર પક્ષીઓ માટે પાણીના કુંડા, જળ તેમજ જરૂરિયાતમંદોને અન્ન કે જળનું દાન પુણ્ય કરવું તે મહાપુણ્યદાયી નીવડી શકે છે. તો નમસ્કાર મિત્રો, આ ગોચર ફળ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ ઉપર આપવામાં આવેલ છે, જે તમારી વ્યક્તિગત જન્મ કુંડળી આ ફળમાં ફેરફાર કરી શકે છે. તે તમારા માટે યોગ્ય અને લાભાલાભનો વિચાર કરવો યોગ્ય રહેશે. તારીખ 16/8/2026 રવિવારનો દિવસ તમારા માટે શુભ રહે તેવી શુભેચ્છાઓ. હવે આપણે તારીખ 16/8/2026 રવિવારનું પંચાંગ જોઈએ તો પંચાંગમાં વિક્રમ સંવત 2082 શ્રાવણ સુધી ચોથ. આજનો સૂર્યોદય જોઈએ તો આજનો સૂર્યોદય છે 6:25. સૂર્યાસ્ત જોઈએ તો આજે સૂર્યાસ્ત છે 19:20. તિથિ જોઈએ તો આજે તિથિ છે ચોથ તિથિ 16:52 સુધી. ત્યારબાદ પાંચમ તિથિ. નક્ષત્ર જોઈએ તો નક્ષત્ર છે હસ્ત નક્ષત્ર 27:50 સુધી. ત્યારબાદ ચિત્રા નક્ષત્ર. યોગ જોઈએ તો યોગ છે સાધ્ય યોગ 28:08 સુધી. ત્યારબાદ શુભ યોગ. કરણ જોઈએ તો આજે કરણ છે વિષ્ટિભદ્રા કરણ 16:52 સુધી. ત્યારબાદ બહુ કરણ 28:50 સુધી. ત્યારબાદ બાલવ કરણ. તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ જોઈએ તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ આવશે કન્યા રાશિ પઠ.
નમસ્કાર મિત્રો, આ વિડીયો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.